મિત્રો વાત કરીએ વેદાંતા ગ્રુપના ડીમર્જર પછી આ કંપનીના શેરે તો કમાલ જ કરી દીધું, કેમ કે ફક્ત 15 દિવસની અંદર જ રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા. તો આ કયો શેર છે અને રોકાણકારોને કેટલું રિટર્ન આપ્યું એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. જો તમારા જોડે વેદાંતા ગ્રુપના શેર હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. આપણા વિડીયોને યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરી દેજો. વેદાંતા ગ્રુપના ડીમર્જર બાદ બનેલી કંપનીઓમાંથી એક વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડના શેરમાં જબરજસ્ત તેજી જોવા મળી છે. ગુરુવારે 2 જુલાઈના રોજ કંપનીના શેર 10%ના અપર સર્કિટ સાથે ₹42.65 ઉપર લોક થઈ ગયા. ખાસ વાત એ છે કે લિસ્ટિંગના માત્ર 12 કારોબારી દિવસોમાં શેરે રોકાણકારોના રૂપિયા ડબલ કરી ચૂક્યો છે. એટલે કે વેદાંતા ગ્રુપના ડીમર્જર બાદ વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ ગુરુવારે પણ જોરદાર તેજી જોવા મળી. 10%ની અપર સર્કિટ પર લોક થયા ₹42.65 ઉપર. ખાસ વાત એ કે 12 દિવસની અંદર જ રોકાણકારોના રૂપિયા ડબલ કરી દીધા છે. જૂન મહિનામાં ₹21 ભાવ પર વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલની લિસ્ટિંગ થઈ હતી. ત્યારબાદથી શેર લગભગ દરેક દિવસે 5%ના 10%ના અપર સર્કિટ પર રહ્યા. ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટથી બહાર આવ્યા બાદ ગયા 3 દિવસોથી આમાં 10%નું અપર સર્કિટ જોવા મળી રહ્યું છે. એટલે કે જ્યારથી લિસ્ટિંગ થઈ ત્યારથી આ શેર 5% કે 10%ની અપર સર્કિટ ઉપર તેજી કરતા જોવા મળી રહ્યા છે. માર્કેટ કેપ આ શેરની વાત કરીએ તો શેરમાં આવેલા જોરદાર ઉછાળાના કારણે કંપનીની માર્કેટ કેપ ડબલ થઈ ગઈ છે. લિસ્ટિંગના સમયે 8,235 કરોડની માર્કેટ કેપ ધરાવતી આ કંપની અત્યારે હવે 17,000 કરોડને પાર પહોંચી ગઈ છે. કંપની શું કરે છે એ જોઈએ તો વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ વેદાંતાના ડીમર્જર બાદ બનેલી 4 કંપનીઓમાંની એક છે. આ યુનિટ હેઠળ શેષા આયર્ન વોર, ESL સ્ટીલ અને સ્ટીલ સંબંધિત વેલ્યુ એડેડ પ્રોડક્ટ જેવા કે સ્ટીલ વાયર રોડ, TMT બાર, ડક્ટાઇલ આયર્ન પાઇપનું કારોબારમાં સામેલ છે. આ કંપની ડીમર્જર કંપનીઓની લિસ્ટિંગ દિવસે વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે લોંગ ટર્મ ટાર્ગેટ 5 કરોડ ટનનું સ્ટીલ ઉત્પાદન કરવાનું છે. જોકે શરૂઆતના તબક્કામાં 4 મિલિયન ટનથી 15 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચવા પર ફોકસ રહેશે. વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ પર દાવ કોઈ મુખ્ય ફ્રોગજ કે રિસર્ચ હાઉસનું કવરેજ આવ્યું નથી. વેદાંતા ગ્રુપની ડીમર્જર કંપનીઓમાં આ સમયે મોટાભાગના એક્સપર્ટ એલ્યુમિનિયમ બિઝનેસ પર જ ફોકસ કરી રહ્યા છે. હાલમાં જ MKI આ સેગમેન્ટ પર પોતાનું કવરેજ શરૂ કર્યું છે. વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલના સતત અપર સર્કિટ અને ઝડપથી વધતા માર્કેટ કેપના કારણે તે અત્યારે શેરબજારના રોકાણકારો વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય બની ગયો છે. આગામી સમયમાં કંપનીની કામગીરીની પ્રગતિ અને સ્ટીલ ક્ષમતા વિસ્તરણની વ્યૂહરચના ઉપર રોકાણકારોની નજર રહેશે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે વેદાંતા ગ્રુપમાંથી ડીમર્જર થઈને બનેલી કંપની વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલના શેર વિશે, જે કંપની લિસ્ટિંગના 12 દિવસની અંદર જ રોકાણકારોના રૂપિયા ડબલ કરી ચૂકી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં અને કોમેન્ટ કરીને તમે જણાવજો કે તમારા જોડે વેદાંતા ગ્રુપના કેટલા શેર છે.